આકાશમાંથી અગન વર્ષા વરસતા રાજ્યમાં ભીષણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરી। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી કરી તો અમદાવાદમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। અમદાવાદમાં તાપમાન 43 થી 44 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનો દાવો છે કે આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઉપર જશે। આજથી 22મી મે દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાન ઊંચું જવાનું અનુમાન લગાવવામાં આવ્યું। સાથે જ દાવો કર્યો કે રાજ્યમાં સામાન્ય ઝડપે ઉત્તર પશ્ચિમ તરફના પવનો ફૂંકાશે। સિંગાપુર, હોંગકોંગ બાદ નેપાળે પણ એમડીએચ અને એવરેસ્ટના મસાલા પર પ્રતિબંધ મૂક્યો। મસાલા પર સવાલ સર્જાવા પાછળનું મુખ્ય કારણ છે એથિનિલ ઓક્સાઇડ વિવાદ અંગે ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડર્સના ચેરમેન અશ્વિન નાયકે કહ્યું કે દરેક દેશે પોતાના સ્ટાન્ડર્ડ બદલ્યા છે। સ્ટાન્ડર્ડ અલગ અલગ હોવાના કારણે આખો માલ ખરાબ છે તેવું માનવું ખોટું છે। ભારતીય મસાલા અમેરિકામાં 40 વર્ષથી નિકાસ થાય છે। સિંગાપુર અને હોંગકોંગમાં જે પ્રશ્નો સામે આવ્યો તે માત્ર 0.3% પ્રમાણનો છે। દાહોદના ફતેપુરા માર્કેટયાર્ડમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો। મામલતદારે પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે મળીને માર્કેટયાર્ડમાં 4 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા। દરોડા દરમિયાન શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો। ઘઉં, ચોખા, બાજરીના નમૂના લઈને એફએસએલમાં મોકલાયા। વેપારીઓ ગેરકાયદે સસ્તા અનાજનો જથ્થો ખરીદતા હોવાની આશંકા। વલસાડમાં સસ્તા અનાજની કાળાબજારી કરનાર પર કાર્યવાહી। એસઓજીએ ગેરકાયદે અને બિલ વગરનો અનાજનો જથ્થો ઝડપી પાડ્યો। પારડીના અરનાલ શોપિંગ સેન્ટરમાં ચાલતું હતું કાળું બજાર। 182 કોથળામાં 8220 કિલોનો અનાજ સાથે 1,80,000નો મુદ્દામાલ જપ્ત। દુકાન માલિક કૃણાલ ગુર્જરને વોન્ટેડ જાહેર કરાયો। એસઓજીએ અન્ય 3 લોકોની અટકાયત કરી પુરવઠા વિભાગને સોંપી તપાસ। ઇફકો બાદ હવે ઊંઝા એપીએમસી ચૂંટણીમાં ભાજપના 2 જૂથ સામસામે આવ્યા। અગાઉ ફડચામાં ગયેલી 12 મંડળીઓમાંથી 7 ફરી કાર્યરત કરાઈ। પૂર્વ ધારાસભ્ય નારણકાકા પણ ફરી એકવાર ચૂંટણીને લઈ સક્રિય જોવા મળ્યા। નારણકાકા જૂથની મંડળી કાર્યરત થતા જામશે જંગ। હાલના એપીએમસી ચેરમેન દિનેશ પટેલ સત્તા જાળવી રાખવા પ્રયાસો। પરસોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં શરૂ થયેલી ક્ષત્રિય આંદોલન હવે આંતરિક લડાઈમાં ફેરવાઈ ગયું હોય તેવો ઘાટ સર્જાયો। પદ્મિની બાવાળાએ ફરી એકવાર ક્ષત્રિય સંકલન સમિતિ સામે ઉઠાવ્યા સવાલ। આંદોલનને વિરામ આપવાના સંકલન સમિતિના નિર્ણયને વખોડતા પદ્મિનીબાએ કહ્યું કે સંકલન સમિતિએ શું વિચારીને આંદોલનને વિરામ આપ્યો છે। નારી શક્તિનો મુદ્દો આંદોલનમાં પાછળ છૂટી ગયો છે। કેદારનાથની યાત્રા દરમિયાન સુરતી યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે યાત્રાળુઓની મુશ્કેલીઓમાં વધારો થયો। યમુનોત્રી, સોનપ્રયાગ સહિતના વિસ્તારોમાં લાખોની ભીડ એકઠી થઈ તો વ્યવસ્થાના અભાવે નાગરિકોને કલાકો સુધી લાઇનમાં ફસાઈ રહેવાનો વારો આવ્યો। આરોપ છે કે સ્થાનિક પોલીસ કર્મીઓ પણ યાત્રાળુઓ સાથે અયોગ્ય વર્તન કરી રહ્યા છે।